સાથે જ રાજકોટમાં શાળાઓ વિદ્યાર્થીઓના કિકિયારીઓથી ગુંજી ઉઠી। રાજકોટમાં વેકેશન પૂર્ણ થતાની સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓની કિકિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું। વેકેશનની મજા માણ્યા બાદ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી। શૈક્ષણિક સત્ર શરૂ થયાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ચોકલેટ અને વૃક્ષનો રોપો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો પ્રથમ દિવસે શાળાઓમાં સીધું ભણતર શરૂ કરી દેવાને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ કાર્યમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ માટે મ્યુઝિક એન્ડ મૂવમેન્ટની પ્રવૃત્તિ સાથે ઓપન સેશન રાખવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ વેકેશન દરમિયાનના પોતાના અનુભવો અન્ય મિત્રો સાથે વર્ણવ્યા હતા। રાજકોટની મોદી સ્કૂલના પ્રિન્સિપાલ ડોલી વાજાએ જણાવ્યું કે અહીં અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1 થી 12ના 1250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વેકેશન પૂર્ણ થયું અને શાળા ખુલવાનો પ્રથમ દિવસ હતો ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ માઇન્ડ ગેમ થકી શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો। કુમકુમ અને તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ સાથે જ સ્કૂલના સોશિયલ સાયન્સના શિક્ષિકા વૈદેહી વસાવડા દ્વારા ગણેશ આરાધના ઉપર કથક નૃત્ય કરવામાં આવ્યું હતું, તો અન્ય શિક્ષકો દ્વારા ડાન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ઉપર સમજણ પણ આપવામાં આવી હતી। ખાસ કરીને એ બાળકોની સામે ટીચર્સે પ્રેયર્સ રજૂ કરી અને ટીચર્સે ડાન્સીસ રજૂ કર્યા, અમુક સ્પીચીસ સ્ટોરીઝ એમને આપવામાં આવી અને 2 હોય તો એ લોકો માટે સર્કલ ટાઈમ એક્ટિવિટીઝ હોય, શો એન્ડ ટેલ એક્ટિવિટીઝ હોય, બ્રેઇન જીમ એક્ટિવિટીઝ હોય કે આ એક ટ્રાન્ઝિશન ડે કહેવાય આજનો દિવસ કે 35 ડેઝ બાદ જ્યારે બાળકો ઘરેથી આવ્યા હોય, વેકેશન એન્જોય કર્યું હોય, ફ્રી ટાઈમ એન્જોય કર્યું હોય તો ઓટોમેટિકલી સડનલી એ લોકો એજ્યુકેશનમાં ન પોરવાઈ જાય તો દે રિક્વાયર સમ ટ્રાન્ઝિશન પીરિયડ, એની વચ્ચેનો એમને ગેપ જોઈએ જેમાં એની સાથે રિલેટિવ ફીલ કરે। ઘણા સમય પછી હું મારા સ્કૂલ આવી છું, જેના માટે બહુ એક્સાઇટેડ હતી। આ દિવસ માટે મેં ઘણા દિવસથી રાહ જોઈ હતી। અમારી સ્કૂલમાં ઓપન સેશન્સ કન્ડક્ટ થયું હતું, જેમાં મને ઘણી વસ્તુઓ શીખવા મળી હતી। મારી બધી ફ્રેન્ડ્સે શું કર્યું આખા વેકેશનમાં, મેં શું કર્યું, ઘણી વસ્તુ મને જાણવા અને सीखवा मिली। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।